તમારા ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો આપ સાચવીને રાખજો, નહીતર બની શકે છે કે આપ છેતરપિંડીનો ભોગ બનો। આમ એટલા માટે કહી રહ્યા છે કારણ કે બનાસકાંઠા જિલ્લાના કંઈક આવા જ એક બનાવ બન્યા છે। વાત છે અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ગામની કે જ્યાં ખેડૂતોના ઘરે આરટીઓમાંથી આરસી બુક આવે છે। આરસી બુક જોતાં જ પરિવારને ખબર પડે છે કે ઘરના મોભીના નામે 22 લાખ રૂપિયાની મોંઘીદાર કાર લેવામાં આવી છે। હવે આ જોયા પછી બધાને નવાઈ લાગી કારણ કે જેના નામે કાર લેવામાં આવી હતી તે છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત છે અને હોસ્પિટલ સિવાય બહાર પણ નથી ગયા। તો મોંઘી કાર ક્યાંથી લેવાઈ છે સવાલ હતો। તપાસ કરતા ખબર પડી કે તેમના નામે 22 લાખની મોંઘી કાર શોરૂમમાંથી નીકળી ગઈ છે અને તેના પર લોન પર થઈ ગઈ છે। જેમના નામે કાર લેવાઈ છે એ ગણેશભાઈ હાલ તો પથારીવશ છે અને થોડા સમય પહેલાં જ તેમણે પુત્ર પણ ગુમાવ્યો છે। તેમના ભાઈએ આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેમની માંગ છે કે તેઓને ન્યાય મળે। ગણેશભાઈના પુત્રનું મૃત્યુ પણ શંકા ઉપજાવે તેવી બાબતે થયું છે કારણ કે 4 નવેમ્બરે તેમના પુત્રનું મોત થાય છે અને 10 નવેમ્બરે આ ગાડીનું બુકિંગ થાય છે। એટલે કે ક્યાંક તેમના પુત્રને ભોળવી અથવા તો ધાક ધમકી આપીને દસ્તાવેજ મેળવ્યા હોય તેવી પણ આશંકા છે। તેઓ છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત છે, પથારીવશ છે। તેઓ કોઈપણ જાતને આવી રીતે પોતાના ડોક્યુમેન્ટથી કોઈ ગાડી છોડાવી નહીં, તેમ છતાં આવી રીતે એમના નામે કોઈક અજાણ્યા ઈસમોએ તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અને ગાડીની ડિલિવરી લીધેલ છે। આ અંગે અમે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં 869/24 BNS કલમ 318-54 મુજબનો ગુનો રજીસ્ટર કરી અને તપાસનો દોર આદર્યો છે।